નાણામંત્રીના બજેટ રજૂ કર્યા બાદ સોનાના ભાવમાં અત્યારે ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. તો નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું ત્યારબાદ અત્યારે સોનાનો ભાવ ઘટ્યો છે. સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરતા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મંતવ્ય ન્યૂઝે દામોદર જ્વેલર્સના કશ્યપ સાથે ખાસ વાતચીત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્વેલર્સના મત મુજબ સોનું ખરીદવાનો અત્યારે ઉત્તમ સમય, લગ્ન પ્રસંગ હોય કે ઇન્વેસ્ટ કરવા માટે અત્યારે સોનું ખરીદવા માટે ઉત્તમ સમય જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સોનાના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરતા સોનાના ભાવમાં અત્યારે ઘટાડો થયેલો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને નિર્મલા સીતારમણજીએ વ્રત મંત્રી તરીકે બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ થયા બાદ સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાના કારણે થઈ રહ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે શેર બજાર પર ટેક્સ વધારા લાગવાના કારણે પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ તેમના દર્શક સુધી સાચા સમાચાર પહોંચાડવા માટે પહોંચ્યું છે વડોદરાની નામાંકિત દામોદર જ્વેલર્સ ખાતે અને દામોદર જ્વેલર્સના સંચાલક કશ્યપભાઈ સાથે વાત કરી અને સાચી હકીકત દર્શકો સુધી પહોંચાડીશું. શું કહો છો કશ્યપભાઈ, સોનાના ભાવ ઘટવા પાછળનું કારણ શું? સોનાના ભાવ મેઇન જે હમણાં બજેટ આવ્યું ત્યારથી જ એમને સોના ચાંદીમાં 6% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. એટલે 10 ગ્રામે 4-4.5 હજાર રૂપિયા જેવો અંદાજિત ફરક પડ્યો છે. એ કારણથી જ સોનાના ભાવ ઘટ્યા છે. અને આ સમયે સોનામાં ઇન્વેસ્ટ કરવાનો અથવા તો તમારા ઘરમાં પ્રસંગ આવતો હોય તે એના માટે દાગીના લેવાનો ઉત્તમ સમય છે. કશ્યપભાઈ, સોનામાં ઇન્વેસ્ટ કરવાનું કહી રહ્યા છે, પણ સરકારે એક બાજુ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે, તો સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે, તો ઇન્વેસ્ટ કરવાથી સોનાના ગોલ્ડ ઇન્વેસ્ટરોને ફાયદો શું થશે? સોનાના ભાવ આજે ઘટ્યા છે ઇન્ટરનેશનલી બજારમાં નથી ઘટ્યા, ખાલી આપણા ઇન્ડિયામાં ડ્યુટી ઘટવાના કારણે જ ઘટ્યા છે. બાકી તમે વર્ષ દર વર્ષ જુઓ તો સોનાના ભાવ ઓલવેઝ વધી જ રહ્યા હોય છે અને ઇન્વેસ્ટરોને સારું રિટર્ન આપે જ છે. હાલ આજે સોનાનો અને ચાંદીનો શું ભાવ છે? હાલ આજે તમારે 24 કેરેટની જો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય તો અંદાજિત 71,500 જેવો ભાવ છે અને ચાંદીમાં અંદાજિત 80,000 જેવો ભાવ છે, 80-85,000ની આસપાસ. આ હતા સંસ્કારી નગરીના વિશ્વાસુ જ્વેલર્સ કશ્યપભાઈ. તેમને કીધું છે કે અત્યારે ઇન્વેસ્ટ કરવાનું હોય કે ઘરે લગ્ન પ્રસંગ હોય તો સોનું ખરીદવાનો ઉત્તમ સમય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.